બધી બનાવો બને તેનું કારણ, મુખ્ય કારણ એક જ છે કે તમારા ઘરમાં પવિત્રતા જળવાતી નથી. જે ઘરમાં પવિત્રતા જળવાતી હોય ને એના ઘેર લક્ષ્મીનો વાસ કાયમ માટે રહે. લક્ષ્મી એટલે આ પૈસા. અત્યારે જેટલી મહેનત કરો છો ને એટલું વળતર નહીં મળતું તમને. મળે છે? નહીં મળતું ને. હવે તમે આ દાખલો બીજાનો નહીં જોવાનો. શું કીધું? આ દાખલો બીજાનો નહીં જોવાનો. અમુક આ મારી વાતો, મારા પ્રવચન વાપરે ને તો એવું કે આ મોટા મોટા રૂપિયા વાળા કરોડપતિ લોકો તો આ બધું કશું પાડતા નહીં. તેમના ઘેર કે રૂપિયા જ હોય છે. તેમના ઘેર રૂપિયા ખાલી કહેવાના જ હોય છે. એ કરોડોના દેવામાં ડૂબેલા હોય. કેવું? એ કરોડોના દેવામાં ડૂબેલા હોય. એમના ઘરમાં કકરાટ કંકાસ તો થતો જ હોય. એને બાપના દીકરા ના જ બનતું હોય. એની દીકરી એના બાપનું કહ્યું ના જ માનતી હોય. એ ભલે બહાર બતાવો મોટો ફેસિલિટી વાળો સાહેબ જેવો, પણ ઘેર એની વેલ્યુ ના હોય. એટલે એમની તુલના કરવાની. એ કરોડપતિ હશે તો કદાચ એનું કોઈ ગયા જન્મનું કોઈ પુણ્ય કર્યા હશે, હારા પુણ્યદાન કર્યા હશે, તો એના ફળ સ્વરૂપ ભગવાને એને કરોડપતિ બનાવ્યો મહેનત વગર. કા કરોડપતિ ઘેર જ એનો જન્મ થયો. તમારે એમની તુલના કરવા જશો, દુનિયાની વાતોમાં આવશો તો મારી કૃપાથી વંચિત થશો. એટલે આ બધી તર્ક બુદ્ધિ વાપરવી. તમારે શું કરવાનું છે, તમારે કેટલું પાલન કરવાનું, તમારે શું રહેણી કેણી પડે, તમારે જોવાનું. દુનિયા શું કરે એનાથી મતલબ નહીં રાખવું. સમજ્યા? એટલે આવું બધા અત્યારે આવી વાત કરો ને તો તરત જવાબ આપ, એવું બધું ના હોય. પેલા હતું, અત્યારની વહુઓ તો પાડવા તૈયાર નહીં. જો પાડવાનું કેમ તો નાહી જાઉં કે ઘેર એને માને ફોન કરે, મમ્મી આ તો આ બધું પાડવાનું કે છે. આ તો તારી માએ તને સંસ્કાર નહીં આલ્યા, શીખવાડ્યું નહીં, ચોથી તને ખબર પડે. આ શું ખોટું? તો તમારા બધા જો સુખ શાંતિ જોતી હોય તો આ બધી વસ્તુ પાલન કરવી પડશે. તારે સુખ શાંતિ આવે એમને નહીં થતું. મારી વસ્તી આ બધું પાલન કર્યું છે. પવિત્રતા જાળવી છે. દાડામાં 2 વખત કે 1 વખતે સોનામણી કરો. ઘરમાં પવિત્ર પાણી છાંટો. પાણી મતલબ હવારમાં ઉઠો એટલે પહેલા કીધું તું, ફરી કહું છું, હવારમાં ઉઠો તો એક ચોખ્ખો પાણીનો ગ્લાસ લેવાનો, કોઈ બી તાંબાના પાત્રમાં કે ચોખ્ખો ગ્લાસમાં, લોટામાં, એમાં પાણી ભરી અને તમારા ઘેર એક ચોખ્ખું પવિત્ર શુદ્ધ કપૂર એક લાવી દેવાનું. સારા મેનું બજારમાં મળે, સસ્તું નહીં, ભલે થોડું આવે પણ થોડું નાખવાનું, પણ સારા મેનું કપૂર લાવી અને એમાં ભભરાઈ નાખી આખા ઘરમાં છાંટી દો ને હવારમાં. એટલે તમારા ઘેર બધી જે ઉર્જા, નકારાત્મક ઉર્જાનો વાસ હોય એ આપોઆપ ભાગી જાય. તમારા ઘરમાં ના બેચેની લાગે, ના કકરાટ કંકાસ થાય, ના કોઈ એવી જબરી બીમારીઓ આવે. બધું જ આપે રૂપે, બધું ધીરે ધીરે જેમ આ દિવસે કરતા જાવ, 6 મહિના થાય એટલે આપે રૂપે તમારા ઘરમાં કોક બે હવા આવે ને તમારા ઘેર, તો એને સ્વર્ગની અનુભૂતિ થાય. તમારા ઘેર શાંતિ લાગે છે કે આ શું ખોટું? આજે મારી વસ્તીના ઘેર, આજે મારે બારેજા ધામમાં તમે આવો તો કેટલી શાંતિ લાગે છે. એનું કારણ આ છે. તો તમારા ઘેર આવી પવિત્રતા રાખશો તો બધા દેવી દેવતા ભગવાનનો વાસ રહેશે ઘરમાં. એવા સમયગાળામાં જેણે પાડ્યું છે ને, ભલે મજબૂરી હોય તો થોડી વેઠી લેવાની. છેલ્લા 3 દાડા તો વેઠો. જો છૂટ આપી દો તો શું કેવું? હવે છૂટ આપી દો તો તૈયાર જ હોય છે, મારું હેણનો આમે, પણ હું છૂટ નહીં આવતી. 3 દિવસ તો ફરજિયાત પાડવું પડે ના પડે. હવે એક બીજો પ્રશ્ન થતો કે આવા સમયગાળામાં દીવાબત્તી ના થાય, રામનું નામ લખાય તો હા લખાય. રામનું નામ તમે લખી શકો છો, પણ દીવાબત્તી જો થતી હોય, જો મંદિર હોય, માતાજી હોય, ત્યાં એ જગ્યા પર રસોડે 2 જગ્યા તો ખાસ હાચવી ને, એક રસોડું અને એક તમારી માતાજીનો મઠ. આ 2 જગ્યા હોય ત્યાં સાચવવા. કોઈ કે માણી અમે એક જ રૂમમાં રહેતા હોય, એક જ ઘર હોય, એક જ રૂમમાં માતાજી હોય તો શું કરવું? તો કઈ નહીં, તો 3 દિવસ તમે પડદા રાખો, થોડો દીવો કરી પડદો મારી દેવાનો. જેને એવું હોય એને નજીક નહીં જવાનું, બીજા નહીં ધોઈને પેલા દીવો કરી લેવાનો. મારી વસ્તી ઘેર ક્યારેય દીવા બંધ નહીં થતા. ઘરમાં તો 4 ભાઈઓ હોય તો શું અઠવાડિયે પાલન કરવા જાય તો આખો મહિનો બંધ રહે. પણ તોય તે જેને જેવું હોય એ થોડી પવિત્રતા જાળવી રાખે. પણ બીજા તો ઘરના સભ્યો હોય તો કરીએ કે? તો આ થોડો સાથ સહકાર પતિ પત્નીને બધાને આલવો પડશે. કોઈ નાની બહેન હોય તો એના મા બાપને આલવો પડશે, એના ભાઈઓને આલવો પડશે. કોઈ દીકરી હોય તો એના મા બાપને સપોર્ટ કરવો પડશે. આ એકબીજાના સપોર્ટથી આ બધું વાતાવરણ ઊભું થાય છે. પણ ભલે તમે એકલા હોય તો ચિંતા ના કરતા, હું તમારા સપોર્ટમાં ઉભી રહી. જે નહીં માનતા એ માનતા થઈ જશે. હવે આવું બધું ચોય ભૂવા શીખવાડે તમને? નહીં શીખવાડતા. એ તો સીધી જ વાત કરી રાખીશ. કોકની મૂઠ આવી છે
ધંધો બોધી દીધો છે, માતા બોધી દીધી છે, કોકની ઝોપડી આવી છે, કોકની મેરડી આવી છે, એટલે ઝોપડી મેરડી આવી છે. તો કદાચ મેરડી ઝોપડી કદાચ કોઈને લાફો મારે, દાખલો આલો, એક સીધો દાખલો આલો. કોઈને કદાચ તમે આથી 50 વર્ષ પહેલા તમારા બાપે કોકને લાફો માર્યો અને કોઈની મેરડી કદાચ આવી હોય તો એ 50 વર્ષ સુધી મેરડી નડી હોય તમને. તે સમય પૂરો થાય એટલે ભગવાન એને એમ કે હવે એને જે લાફો માર્યો તો એનો તો હિસાબ તે લઈ લીધો, હવે જા તારા ઘેર. એ વગર આ વ્યવહાર કરે જતી રહે કે નહીં? અમુક સમયગાળો થાય એટલે આપોઆપ જતી રહે, જતું જ રહેવું પડે એને. ચમ વિધાન આગળ કોઈનું ચાલતું બધા કે હાથ પેઢીએ ના છોડે. ના, એવું ના હોય. મારે મેલડી ચોટવું હોય તો આ પેઢીમાં જ નમાઈને રહો. હાથ પેઢી શું લે રાહ જોવું? આ શું ખોટું? હાથ પેઢીએ ન્યાય લાવે માતા જ ના કહેવાય. લાવો હોય તો હાથ પેઢીમાં લાવો ને અત્યારે લાવો એટલે કહેવાય. આ શું ખોટું? એટલા બધા વેમ કાઢ નાખી દો. કોક નહીં ઝઘડાની આવી છે, આજથી 100 વર્ષ પહેલા તમારા બાપ દાદા કહી રહ્યા કે આ ગોમ છોડીને નીકળ્યા અને ફલાણાને મારીને નીકળ્યા હતા, ફલાણાની ઝોપડી માતાનું દુઃખ છે, તો આ બધું માનતા નહીં ગોડાઓ, આ બધું માનતા નહીં ભૂવા, આ બધું બતાવો તમને. અને 100 વર્ષ પહેલા બધું જતું રહ્યું. એ ઝોપડી માતા આવી હશે ને તો ખોડો કરી નાખ્યો છે તમારો 100 વર્ષ હતો. એ તમારી કુળદેવી એમ કે જા મારી વસ્તીએ જે ગુનો કરે તે બદલામાં હિસાબ તે લઈ લીધો, તારા કંકુના પગલે જા પાછી, એને જતું રહેવું પડે. પણ આજે શું વસ્તી કરે? ગોડી વસ્તી એવું કરે કે કોઈની ન્યાય લેવા આવી હોય ને તો શું કોઈને માફી નહીં માંગવા જવી, કોઈને નમવા નહીં જવું, પણ લાવો એને બેહાડ દઈએ, બેહાડ દે. કોઈની મોમા મોહાની નડવા આવી હોય, કોઈ કુવાસીનો પક્ષ લઈને હાકાનો હિસાબ લેવા તો કોઈક બતાવો તો કે બેહાડો. એટલે મોમા મોહાની માતા જે ન્યાય લેવા આવી છે ને બેહાડવાની શું જરૂર છે? બેહાડવી તારા બાપ દાદા ની બેહાડ ને. ન્યાયવાળી તો ન્યાય લેવા આવી છે, ન્યાય લીધા વગર જશે નહીં. જો લગીન એનો સમય એનો લખ્યો નહીં તો લગીન તેને બેહાડવાથી આરતી કરવાથી સારું કરે, ઉપરથી એને સારું મળી જાય. લો તમે મને બેહાડી હો તો તમારું ખાઉં તમને મારું દાખલો આલું. આજુ ખુખાર મેરડીમાં આસું. અને કદાચ તમે મારા વાલા ભક્ત છો, તમે મારા પ્રિય ભક્ત છો, અને તમને કોઈક લાફો મારી જાય, તમે કદાચ મને અંભારો આહુડા પાડી કે માં મેરડી કુખાર મેરડી મને વોક વગર મને લાફો માર્યો વાણે, માં તું જોજે. આવું તો કહેવું નહીં કે જોજે, પણ દાખલો આલું કે માં તું જોજે. તો કદાચ તમારો એ બોલનો હિસાબ કરીને તમારી ભક્તિ હોય, તમારા પ્રત્યે મન લાગણી હોય તો હું એને નડવા જઉં, એને નડું, એને નુકસાન નાખું. એ ક્યાંક જોડાવા જાય, સારું કઈક નડ્યું, સારું હમણાંથી તો ધંધા પાણી કશું બધું બંધ થઈ ગયું. અને ક્યાંક ભૂવા જો જોડાવા જાય, કદાચ કોઈ સાચો ભૂવો હોય, કોઈ મારા જે રોમવારી માતા એની જોડે હોય અને કોઈ સાચો ન્યાય બતાવો કે ભાઈ ફલાણા ગામમાં ફલાણા વ્યક્તિને ફલાણી જગ્યાએ તે લાફો માર્યો તો એની કોઈ મેરડી માતા આવી છે, તો શું કરીશું ભુવાજી? તો કે કઈ નહીં, વારી મિલી આવીએ. પાછા એકવાર મારવાની કોશિશ કરે કે હેડો જે બી આ માતા ન્યાય વારી આવી હોય લે માં તને નિવેદ આલી, હુકડી આલી, ચુંદડી આલી, નારિયેળ આલી, ફૂલ આલ્યા, લે માં જે હોય આ બધું માટલી માં આવી જાઉં, તને 4 રસ્તે મિલવા. હું જાઉં ના જાઉં? હવે એવા ભુવા 86 આવે તો હલું નહીં. એવા માટલીઓ વારે કે લીંબુ વારે કે કાકડા વારે એમ હું કહું નહીં. હવે બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએ કોઈએ કીધું કે ભાઈ આ મેરડીમાં નું નડતર છે તમને, કે સારું એકવાર તો વારી, તો કે ભુવાએ વિધિ અધૂરી કરીએ છીએ અને તો કલેજીના ધૂપ આલવા પડે, તાર જશે. અને એમ કરીને પાછા જાતનો બકરો હલાવો, કલેજી હલાવો, એમ કરીને વારે તોય ના જવું, તોય ત્રીજી જગ્યાએ હાથમાં આવું. સારું આનું હાથ પકડાય છે. પછી છેલ્લે શું કહે છે? ખાલી આ માતા જતી નહીં, આનું શું કરીશું? પણ પેલાનો અહંકાર એવો હોય કે હું આને નમવા ના જાઉં. એવું એનો અહંકાર અંદર એવો હોય રાવણ જેવો કે હું નમું નહીં. એટલે શું? બુદ્ધિ વાપરે, તર્ક વાપરે અને એનો રસ્તો કાઢવાની કોશિશ કરે. એવું વિચારે કે બુવાજી આપણે આનો રસ્તો બીજો શું? તો કે આ માતાને તમે બેહાડ દો, તમને નડે નહીં. તો લો હું તો ફાઈ જાઉં. હા હું તો મારવા આવી હતી, હવે તો તમે મને દીવો આલ્યો, 5 ઈંટો આપી દીધી, મને હુખડી ખવડાવી, જારનો ખીચડો ખવડાવ્યો, નારિયેળ આલ્યો, હારે પહેરાયો, હવે તો હું ખાઈને મારીશ તને. હા શું ખોટું? એક બાજુ ખાઈશ, એક બાજુ મારીશ. કેમ? હું ન્યાય લેવા આવી છું, તો ન્યાય લીધા વગર પાછી વળું? તો આજનો ન્યાય આવો ખોટો ન્યાય થાય છે સમાજમાં. તો આ બધી બાબતોમાં પડવું નહીં. એકદમ કોઈ પણ જોયા જાણ્યા વગર તમારે કોઈ પારકી માતાઓને બેહાડવાની નહીં.
તમારે પૂજવી હોય તમારા બાપ દાદાની પૂજજો. મેરડી પૂજવી હોય ને તો એવી પ્રાર્થના કરજો કે માં અમારા કોઈ વડવાઓની પૂજેલી, અમારા લોહીએ લાગતી કોઈ વડવાઓની મેરડી માં હોય, ઉગતાની મેરડી હોય, મશાણી હોય તો માં જાગૃત થજે, તને પૂજવા તૈયાર છું. અને એ દીવો કરશો તો તમારા બાપની જ આવશે, એ તમારા બાપની જ આવશે, બીજાની આવશે. આજ કઈક પેઢીઓમાં આવા ન્યાય થઈ જાય ને એટલે તમારી માતાઓ છે ને દબાઈ જાય છે. ચમ દબાઈ જાય છે? કુળદેવીનું આજ માન સન્માન સ્થાન હરખું રહ્યું નથી. આજ બીજી બધી પારકી માતાઓના મોટા મોટા મંદિર બનાવી દીધા, પણ કુળદેવીને હરખું કોઈ મઢે હરખો સાફ કરવા નહીં જતા એવી વસ્તી બેઠી છે. તોથી ભલું થાય. શું મેરડી જ કોમ કરે? અરે કુળદેવીની રજા હોય તો જ મારા જેવી મેરડી કોમ કરે, ને કે દુનિયાની મેરડી પાછી પડે. હમણાં બોલી ને તો આવો કોઈ ન્યાય બતાવો ને તો આવા ન્યાયમાં પડવું, અને તો કહું ફેદવાનું જ બંધ કરી દો. જો કદાચ આવી ગલતી હોય અને તમને ખબર છે કે મેં આ વ્યક્તિને વગર વાંકે માર્યો તો, અને એકદમ ભોળિયો ને સીધો ને ભગત માણસ હતો, એનો કોઈ દોષ નતો, છતાં મેં એને માર્યો ને એનો નેહાકો પડ્યો, અને કદાચ મને એવું લાગે છે કે કદાચ આની માતાનું મારા ઘેર દુઃખ હશે, તો કોઈ પૂછવાની જરૂર નહીં. એના આગળ જઈને બે હાથ જોડી માફી માંગી લેજો કે ભાઈ મારી ભૂલ ચૂક થઈ હોય માફ કરજે, મને ગુસ્સામાં કદાચ ક્રોધમાં અહંકારમાં કદાચ તને બે લાફા મારી લીધા, પણ આ મને પસ્તાવો થયો છે એટલે તારી માતાનો જે દંડ પાણી થતો એ કરી દઈશ. કદાચ આટલી હૃદયથી પ્રાર્થના કરો તો માના વાલા લાગો કે દીકરા તું તારો અહંકાર મૂકી કોકને નમવા જ્યો. વાત તો બધા ન્યાય લાવવા છે, કોઈને હાલવો મારી મેલડી ન્યાય લાવજે. તું કોકના હાલ ને પેલા ત્યાં કોઈને હાલ્યો છે? મારી મેલડી એને નમાવજે, તું મારા પગમાં પડાવજે, એને નમાઈને લાવજે, એને છોડતી નહીં. તો જે ત્યાં તમે જેનો ગુનો કરે છે એને કોઈ નમવા જ્યાં? આ તો અહંકાર, હું ના નમું. તારી નમ્રતા ભાવ જો ગુનો હોય ને તો સમર્પણ કરી દેવાય, નમી જવાય. તારે મારા જેવી મેલડીનું બનાય છે, એમને નહીં બનાતું. એટલે આવા ખોટા ન્યાય જો તો પૂછવા જાઓ, ખોટા ન્યાય થતા હોય તમને દેખાતું હોય તો ક્યાંય આવરી પડતા કશું જ ના ઉજે ને તો આમ રહેજો, પણ કશું નવું ના કરતા. હા, તમારે કુળદેવી પૂજવી હોય, તમારા બાપ દાદાની મેરડી પૂજવી હોય, તમારી વાણવટી પૂજવી હોય, તમારા બાપ દાદા તમને સપના ઘડે ઘડે આવતા, મને મેરડી માનું સપનું હોય તો ઉગતા પહોરની મેરડી, કે મેં તમને સપના બતાવ્યું તારી એક ઉગતા પહોરની મેરડી, તો તરત તમારે એવી પ્રાર્થના કરવાની કે માં જે તે બતાવી એ અમારા બાપ દાદાની હોય તો માં હું ફૂલથી કંકુ ચોખાથી વધાવું છું, અને અગરબત્તી કરીને દીવો કરી પ્રાર્થના કરીને એનો આગમન આહવાન કરું છું. માં તો મારી બાપ દાદાની હોય એમાં બિરાજમાન થજો. જે તમારા બાપ દાદાએ જે દીવો પૂજ્યો હશે ને એ તમારા ઘરના આંગણે આવશે, બીજી આવશે કે મેરડી તો બધી એક જ નહીં? હા, બધી એક જ છે, પણ કોઈની ન્યાયે આવી, કોઈની ભૂમિકાની, કોઈને વડવા લાયેલા હોય, કોઈની મોહારની, બધી એ અલગ અલગ વ્યવહાર થાય. જેમ કે હું મેરડી છું તો હું સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેરડી છું, તો તમે મારી માનતા રાખો તો મારા દીવામાં જ એ પહોંચે. પછી બહાર રોડ ઉપર બેઠેલી મેરડી એ નારિયેળ કરો એ ના પહોંચે, ભલે એ મેરડી જ છે પણ દીવો અલગ અલગ. સમજ્યા? એવી રીતે અમુક કે હું મેરડીમાં પૂજું છું, કોની પૂજું છું કે ફલાણા ધોમની, એટલે ફલાણા ધોમની પૂજ્યા વગર તારા બાપ દાદાની પૂજ ના. એટલે તો બે હાથ જોડીને દરેકને નહીં કહેતી મારો દીવો તમારા ઘરમાં કરવો, મારા તમારે ઘેર નહીં બેહવું. કેમ નહીં બેહવું? કારણ જાણવું છે. એટલે નહીં મારે બેહવું કે કદાચ હું તમે અત્યારે મારી પર વિશ્વાસ રાખો છો, મને મારી ભક્તિ કરો છો, મારા પ્રત્યે ખૂબ હરખ ને ઉત્સાહ છે તમને એક ઓરતો અંદર થતો હશે કે આવી અમારી માતા હોત તો કદાચ એ હરખના ભાવથી કદાચ કોઈ મને દીવો આપીને બેહાડી દે અને નિવેદ ચાલુ કરે ને એમના 12 મહિના 2 વર્ષ તો એવા જબરા કામય થઈ જાય. મારો દીવો થાય એટલે મારો પ્રકાશ તો ફેલાય ને સુખનો. 2 વર્ષ એવા કામય થાય પછી ધીરે 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 તમારી માં એતરાજ થાય ને એટલે મને કામ કરતી બંધ થઈ જાય. મારો તમને ગુનો કરાવડાવ, કંઈક ને કંઈક વચન તોડાવો, સોગંદ તોડાવો, મેણું મરાવડાવો, ગમે તે મારો કંઈક ગુનો કરાવડાવે હું કામ કરતી બંધ થઈ જાઉં. એટલે તમારી માં જે દુઃખ હતું એ પાછું ચાલુ રહે. હવે તમે ક્યાંક બીજે જોડાવા જાઓ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ પછી કે ખરું તમારા ઘેર કોઈ બહારની મેરડીમાં બેઠેલા છે તો કે હા અમે ખુખાર મેરડીમાં બેહાડ્યા હતા, તો કે એવું? હા, તો કે હવે તો કે કઈ નહીં, હવે તમારી માતાને નહીં ગમ્યો, હવે એને મૂકી આવો કે નદીમ પધરાયો, હવે તમે મને બેહાડો, કોમ કરાવો, કોમ કરતી બંધ થાવ એટલે તમે મને નદીમ પધરાયો, તો મારે એવું પધરાવું નહીં કોઈના ઘેરથી. એટલી સસ્તી માતા નહીં કે હું કોકના ઘેર બેહું ને કોકના તળાવ પધરાવું. આ શું ખોટું? એટલે ના પાડું છું કે મારો દીવો કરતા ને અગરબત્તી ઘરની બહાર કરજો, મને યાદ કરજો, પ્રાર્થના કરજો, તોય દીવા બરાબર કામ કરી.
ચમ મારે તમારી પેઢીમાં હક નહીં કરવો, હું હક બારનું લઉં, હક બારનું બેહું, દીકરા હું આલું છું, પણ છતાંય તે તમારી બાધા લટ કોના પવડાવું છું? તમારી કુળદેવી. કેમ? મારી માનતાથી મને ખબર છે કે મારી માનતાથી 10 15 વર્ષે દીકરા આલું છું ને. જોજો હમણાં આવશે માનતા હો તો 10 15 વર્ષે દીકરા આલું છું, છતાંય તે કદાચ એક લટનો એક હક ના કરતી હોય, કોઈ પારણાનો હક ના કરતી હોય, કોઈ વસ્તુનો હક ના કરતી હોય, તો કેમ નહીં કરતી? આ એ બધા હક તમારી કુળદેવીના છે. તમારી કુળદેવીના હક ક્યારે હું માતા છીનવું કે તમે તમારી કુળદેવી કરતા મને વધારે માનો, મારી પૂજા વધારે કરો, મારું મંદિર બનાવો? મારે એવું કરવું? મારે તમારી કુળદેવીથી મોટું બનવું નથી. તમારા માટે સૌથી મોટી તમારી કુળદેવી. આવી કોઈ માતા જગતમાં જોઈ? આટલું કહેવા વાળી, જાહેરમાં બોલવા વાળી? દીકરા હું આલું છતાંય એમ કહું કે લટ એની તારી કુળદેવીને આલજે, એનો હક છે. દીકરા દીકરીનું કોઈ પણ લગ્ન થાય અને આવી વહુ આવે, કદાચ એના છેડા છોડવાનું થાય, તારે અમુક કે કુખાર મેરડીની માનતા રાખી છે તો અહીં છોડાવવા આવે, અમુક કે ગોમટોળાની માતાએ છોડવા જાય, અમુક ફલાણી જગ્યાએ જો માનતા હોય, જેને માનતા હોય વધારે એ જગ્યાએ છોડવા જતા, પણ ખરેખરમાં હક છે ને તો તમારી કુળદેવી. ભલે તમારા ઘેર બેઠી હોય, ફોટામાં દીવો થતો હોય ને એ છોડાવજો. લટ બાધા દુનિયાના છેડા ચોટીલા જવાની જરૂર નહીં. તમારા ઘેર ચામુંડ બેઠી હોય ને તો એના પારે આલજો. બહુચર